નમસ્કાર. છેલ્લા 3 દિવસથી જે રીતે કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જે પડી રહ્યો છે અને પવન અને ચક્રવાત સાથે પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. કેરીના પાકને, ડાંગર, ચીકુ કે શાકભાજી જેવા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ચક્રવાતના કારણે કેટલાક લોકોના ઘરો પણ પડી ગયા છે, પતરા ઉડવાના પણ બનાવ બન્યા છે. એવું મોટું નુકસાન થયું છે. ગઈકાલે હું ગાંધીનગર પણ હતો. નાણામંત્રીશ્રી અને કૃષિ મંત્રી સાથે પણ રૂબરૂ મળીને વાત કરી છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે. સવારે કલેક્ટર ડીડીઓ મેડમ સાથે પણ અમારા ભાજપના અધ્યક્ષ સાથે બેઠક કરી છે. તાત્કાલિક એની ટીમ બને, સર્વે થાય, સર્વે થયા પછી સરકારશ્રીને રિપોર્ટ કેવી રીતે પહોંચી શકે એ માટે પણ અમે આજે ચર્ચા કરી છે. અને હું માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ પણ મળવાનો છું. મને વિશ્વાસ છે આપણા મુખ્યમંત્રીશ્રી હંમેશા લોકોના પડખે ઉભા રહેનારા છે. જે કંઈ નુકસાન થયું છે એ નુકસાન પેટે કંઈક ને કંઈક સહાય મળશે એવો મને વિશ્વાસ છે. તેમ છતાં આપ સૌ લોકોને હું અપીલ કરું છું, જે રીતે વાતાવરણ છે, આગાહી છે, એમાં આપણે સૌ સાવચેત રહીએ એ જ અપીલ. ધન્યવાદ.